ભગવાન તો બલિને ત્યાં સુતલ લોકમાં દ્વારપાળ બન્યા. નારદજીને આશ્ચર્ય થયું, આ શું થયું? અને દોડતા લક્ષ્મીજી પાસે આવ્યા. કહે, માતાજી, હવે તમે ભગવાનના જપ કર્યા કરો છો, જપ કરો. અરે નારદજી, આવું કેમ બોલો છો? ભગવાનને તો બીજા દેશમાં નોકરી લાગી ગઈ છે, હવે પાછા વૈકુંઠમાં આવવાના નથી. ભગવાન તો બલિના દ્વારપાળ થઈને ઊભા છે. તો માતાજી કહે, પાછા નહીં આવે તો કહે કેવી રીતે? તો કે ઉપાય બતાવું છું. બલિને કોઈ બહેન નથી તો તમે એના બહેન બની ભગવાનને લઈ આવો. અને લક્ષ્મીજી આવ્યા સુતલ લોકમાં. જ્યાંથી બલિરાજા જઈ રહ્યા છે ત્યાં લક્ષ્મીજીએ બેસી વેશ બદલ્યો અને રડવાની શરૂઆત કરી. બલિ કહે, દેવી તમે કોણ છો? કેમ રડો છો? કહેવા લાગ્યા કે ભાઈ તમે તમારું કામ કરો, મારાથી મારી ઈચ્છા પૂરી નહીં થાય. કહો તો ખરા. તો કહેવા લાગ્યા, આ રક્ષાબંધન નજીક આવી રહી છે, મારે કોઈ ભાઈ નથી, તો મને ભાઈ હોય તો હું કોઈને રાખડી બાંધું. બલિરાજા કહેવા લાગ્યા, બહેન રડવાની શું જરૂર છે? ભગવાને તને ભાઈ નથી આપ્યો તો મને કોઈ બહેન નથી આપી, તો હું તમારો ધર્મનો ભાઈ બની જાઉં છું. હું તમને ધર્મની બહેન બનાવીશ. વાત સાંભળી લક્ષ્મીજી પ્રસન્ન થયા, બલિ પણ પ્રસન્ન થયો. બંને એકબીજાના ધર્મના ભાઈ બહેન બનાવ્યા. બલિ કહે, બહેન ઘરે ચાલો. લક્ષ્મીજીને ઘરે લઈને આવ્યા તો દ્વારપાળ ઉપર દ્રષ્ટિ પડી. મનમાં બોલ્યા, અરે ભગવાન, ભક્તો માટે તમે કેવા કેવા રૂપ ધારણ કરો છો. આમ બોલી અંદર પ્રવેશ કર્યો અને રક્ષાબંધનના દિવસે બલિરાજાને લક્ષ્મીજીએ રક્ષા બાંધી. બલિ પ્રસન્ન થયો, બોલ્યા, તમે પહેલી વાર મારા હાથમાં રાખડી બાંધી છે, તો જે જોઈએ માંગી લો. તો કહે, હું અહીં છું, તમારું જ ભોજન કરું છું, મારે કશું જોઈતું નથી. તો બલિ કહે, આજે તમારા માગવાનો અધિકાર છે, તો તમે જે માગશો ને આપીશ. તો લક્ષ્મી કહે, મારી પાસે બધું જ છે, પરંતુ આપવા જ માંગતા હોય ને તો એક દ્વારપાળ આપી દો. બલિ કહે, તમે કોણ છો? ત્યારે લક્ષ્મીજીએ પોતાનું સાચું રૂપ પ્રગટ કર્યું. બોલ્યા, તમે મારા સ્વામીને દ્વારપાળ બનાવીને અહીં રાખ્યા છે, મારા માટે કશું ન વિચાર્યું. ભલે બધું જ સમજી ગયા. વામન ભગવાનને કહ્યું, આવો પધારો. વામનજી આવ્યા તો વામન ભગવાનનો હાથ લક્ષ્મીજીના હાથમાં આપ્યો ને બોલ્યા, બહેન ખોટું ન લગાડશો, તમે બંને કપટી છો, પરંતુ મેં બંનેને છેતર્યા છે. કેવી રીતે? જે ત્રિલોકીનાથ નારાયણ એમને મારી પાસે માંગ્યું તો મેં ત્રૈલોક્યનું દાન કર્યું, અને લક્ષ્મીજી તમે મારી પાસે માંગ્યું તો મેં ત્રિલોકીનાથનું દાન તમને કર્યું. તો ભાગ્યશાળી તો હું છું, જેને લક્ષ્મી અને નારાયણ બંનેને દાન કર્યું. કેમ કે સંસારમાં બધા જ જીવ લક્ષ્મી પાસે માગે અથવા નારાયણ પાસે માગે. એ જ લક્ષ્મી અને નારાયણને મારી પાસે માગ્યું તો મેં દાન પણ આપ્યું. તો મારા જેવું ભાગ્યશાળી આ જગતમાં કોણ? બલિદાન પ્રસિદ્ધ થયું. આ શબ્દ જ પ્રચલિત થયો, બલિદાન. દાન આપવું પણ કપરું છે. જ્યાં ઉદારતા છે ત્યાં પાત્રતા નથી મળતી. દાન આંખ બંધ કરીને નથી અપાતું. કુપાત્રને આપેલું દાન એ નરકમાં લઈ જાય છે. માટે દાન એ સત્પાત્રને આપવું જોઈએ. યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલાહ તેન ત્વામ અપિબધનામિ રક્ષે માચલ. જે પ્રેમમાં
લક્ષ્મીજીએ બલિરાજાને બાંધ્યા હતા એ પ્રેમની દોરીથી હું તમને બાંધું છું. આમ બહેનો પોતાના ભાઈને રક્ષા બાંધતી વખતે આ શ્લોક બોલ્યો. સુખદેવજી કહે, પરીક્ષિત, આ રીતે ભગવાન અલગ અલગ અવતારો લઈ ભક્તોના મનોરથો પૂર્ણ કરે છે. એક વખતે ભગવાન એ મત્સ્ય બન્યા, માછલી બન્યા. ભગવત શ્રોતુમિચ્છામિ હરેર અદ્ભુત કર્મણા અવતાર કથા માધ્યામ માયા મત્સ્ય વિડંબનમ. કેવી રીતે? તો કહે, એક સત્યવ્રત નામના મનુ હતા. સ્નાન કરવા જતા તો સ્નાન થયા પછી જળ લઈ સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપતા હતા. તો જોયું, અંજલિમાં જળ લીધું તો એક નાની માછલી આવી. તો એમને જળમાં ફેંક્યું. ફરીથી જળ લીધું તો ફરીથી માછલી હાથમાં આવી. જળ ફેંકવા લાગ્યા તો માછલી બોલવા લાગી, કથમ વિસૃજશે રાજન ભીતામસ્મિન સરિજ્જલે. મહારાજ, મારું કેમ ત્યાગ કરું છું? ભયભીત છું. આ જળમાં મોટા મોટા માછલા મને ખાઈ જશે. રાજા વિચારે, આ માછલી મારી સાથે વાતો કરે છે. તો રાજાએ જળ સાથે જ માછલાને પોતાના કમંડલમાં મૂક્યું. ઘરે આવીને જોયું તો માછલું એ મોટી થઈ, કમંડલમાં રહી ન શકે. મહારાજ, મારા માટે કોઈક વ્યવસ્થા કરો. તો રાજાએ જળના મોટા કુંડામાં માછલું પધરાવ્યું. તો થોડા સમયમાં એ કુંડમાં પણ ન સમાય એવું મોટું થયું. કઈ વ્યવસ્થા કરો. રાજા કહે, મેં બહુ મોટા મત્સ્ય જોયા છે, પરંતુ આટલું જલ્દીથી મોટું થતું મત્સ્ય જોયું નથી. તો તમે કોણ છો? ત્યારે ભગવાન પ્રગટ થયા અને બોલ્યા, રાજન, આજથી 7મા દિવસે પ્રલય થવાનો છે. આખો સંસાર એ જળમગ્ન થઈ જશે. ધરતીમાં એ નાવડીના રૂપમાં પ્રગટ થશે, જેમાં સપ્તર્ષિ બેઠા હશે. હું એટલે જ માછલાના રૂપમાં દર્શન આપવા આવ્યો છું કે તમે વાસુકી નાગની દોરડી બનાવી પૃથ્વી રૂપી નૌકાને મારી સાથે બાંધી દેજો. હું પ્રલય સુધી તમારી રક્ષા કરીશ. પૃથ્વીની ઔષધિઓને સાથે લઈ આ નાવમાં તમે બેસજો. આમ કહીને ભગવાન અદૃશ્ય થયા. અને જેવું ભગવાને કહ્યું હતું એ પ્રમાણે જ થયું. 7મા દિવસે જ બધું જળમગ્ન થયું. એ સમયે એક નાવડી ત્યાં આવી છે, જેમાં સપ્તર્ષિ બેઠા છે. એમાં ઔષધિ લઈને રાજા સત્યવ્રત મનુ પણ બેઠા. અને ભગવાને પ્રલય સુધી એમની રક્ષા કરી. આ 8મા સ્કંદના 24મા અધ્યાયમાં 46 થી લઈ અને 53 સુધીના ગુર્વાષ્ટકના શ્લોક ભણતા બાળકો એના માટે ખૂબ ઉપયોગી છે. તો આનો નિત્ય ભણતા બાળકોએ પાઠ કરવો. એની સાથે જ આ 8મ સ્કંદ એ ઠાકોરજીને આપણે સમર્પિત કરીએ. હવે 9મ સ્કંદ એનું નામ ઈશાનું કથા, જેની અંદર સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓના ઉત્તમ વર્ણન એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.